જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ। તો મિત્રો આ બાસ્કેટ ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચટણી બનાવશું, જેના માટે મેં લીલા ધાણા, મીઠો લીમડો, લીલા મરચા તેમજ આદુ અને લીંબુને લીધેલ છે। ત્યારબાદ મેં અહીંયા ફુદીનાને પણ લીધેલ છે। આ સિવાય મિત્રો આપણે અહીંયા દાળિયાને પણ લેશું અને સાથે આપણે આઈસ ક્યુબ પણ લેશું। અહીંયા આપણી ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ખાંડ તેમજ મીઠું પણ લેશું। મિત્રો હવે મિક્સર બાઉલની અંદર મેં એક લીંબુ કાપીને તેનો રસ નીચોવી લીધો છે। આપણે લીંબુ નીચોવ્યા બાદ મિક્સર જારની અંદર આપણે ફુદીનો ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર લીલા ધાણા ઉમેરીશું। ત્યારબાદ લીલા મરચાં તેમજ મીઠો લીમડો ઉમેરીશું। ત્યારબાદ એની અંદર આદુનો ટુકડો ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર દાળિયા ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આઈસ ક્યુબ ઉમેરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર અંદર મીઠું અને ખાંડ ઉમેરીશું। હવે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેશું આ બધી વસ્તુને, એટલે આપણી લીલી ચટણી તૈયાર થઈ જાય। ત્યારબાદ મિત્રો આપણે ટોપિંગ માટે અહીંયા ખારી સિંગ, લીલા મરચાં, તીખી સિંગ, ઝીણા સમારેલા ટમેટાં, ઝીણી સમારેલી ડુંગળી તેમજ રાજકોટની ગ્રીન ચટણી તેમજ આપણે હમણાં જે બનાવી તે ધાણા, પુદીના અને મરચાંની લીલી ચટણી, ટોમેટો કેચઅપ અને બાફેલા બટેટાને લઈ લેશું। આ બધી વસ્તુનો ઉપયોગ મિત્રો આપણે ટોપિંગ માટે કરશું। ત્યારબાદ ગોળ આંબલીની ચટણી તેમજ આપણી બાસ્કેટ પણ લઈ લેશું। મિત્રો જો તમારે આ બાસ્કેટ બનાવવાની ડિટેલ રેસીપી જોતી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ મિત્રો આપણે અન્ય ટોપિંગ જેવા કે આપણે જેમાં દહીં લેશું, ત્યારબાદ આલુ સેવ, ત્યારબાદ ચણાના લોટની સેવ અને મસાલામાં આપણે અહીંયા ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું પાવડર અને ચાટ મસાલો લેશું। તો મિત્રો આટલી વસ્તુની મદદથી આપણે આપણા બાસ્કેટ ચાટનું ટોપિંગ તૈયાર કરીશું। તો ચાલો મિત્રો હવે આપણે આપણી બાસ્કેટ ચાટની અંદર ટોપિંગ ઉમેરવાનું શરૂ કરીએ, જેની અંદર સૌપ્રથમ આપણે બાફેલા બટેટા ઉમેરીશું। મિત્રો અહીંયા તમે બાફેલા બટેટા સિવાય બાફેલા કઠોળને પણ ઉમેરી શકો છો, જેની અંદર તમે બાફેલા મગ તેમજ ચણા પણ લઈ શકો છો। તદુપરાંત મિત્રો આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। જે મિત્રો સ્વામિનારાયણ તેમજ જૈન ખાતા હોય તે આ સ્ટેપને કમ્પ્લીટલી સ્કીપ કરી શકે છે। આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે। ત્યારબાદ મિત્રો હવે આપણે આપણી બાસ્કેટની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। મિત્રો હવે આપણે આપણી બાસ્કેટની અંદર ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું। જો મિત્રો કોઈ તીખું ના ખાતા હોય કે બાળકો માટે આ વાનગી બનાવતા હોય તો તમે આ સ્ટેપને પણ સ્કીપ કરી શકો છો। મિત્રો હવે આપણે આપણી બાસ્કેટની અંદર તીખી સિંગ ઉમેરીશું। મિત્રો હવે આપણે બાસ્કેટની અંદર ખારી સિંગ ઉમેરીશું। મિત્રો હવે આપણે બાસ્કેટ ચાટની અંદર ચણાના લોટની સેવ ઉમેરીશું। મિત્રો હવે આપણે તેની ઉપર આલુ સેવ ઉમેરીશું। તો મિત્રો હવે આ બધી વસ્તુ ઉપર આપણે ચટણીઓ ઉમેરીશું, જેની અંદર સૌપ્રથમ આપણે રાજકોટની લીલી ચટણી ઉમેરીશું। રાજકોટની લીલી ચટણી ઉમેર્યા બાદ આપણે તેની અંદર જે આપણે લીલી ચટણી બનાવી હતી ધાણા, ફુદીના અને મરચામાંથી તેને ઉમેરીશું। તો મિત્રો હવે આપણે બાસ્કેટ ચાટની અંદર ટોમેટો કેચઅપ ઉમેરીશું। ટોમેટો કેચઅપ ઉમેરવાથી આપણી બાસ્કેટ ચાટની અંદર થોડી સ્વીટનેસ આવશે। તો મિત્રો હવે આપણે આપણી બાસ્કેટની અંદર થોડું મોળું દહીં ઉમેરીશું।
મિત્રો હવે આપણે બાસ્કેટની અંદર દાડમના દાણા ઉમેરીશું. મિત્રો હાલ આપણે દરબારી રસોઈની અંદર સ્ટ્રીટ ફૂડ સિરીઝ ચાલી રહી છે, જે અંતર્ગત આપણે પ્રેક્ષકો સમક્ષ સ્ટ્રીટ પર લારી ઉપર મળનાર બધી સ્ટ્રીટ ફૂડની આઈટમો પ્રસ્તુત કરી રહ્યા છીએ. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો હવે આપણે આપણી બાસ્કેટની અંદર ગરમ મસાલો ઉમેરીશું. મિત્રો અહીંયા આપણે ટોપિંગ માટે જે કંઈ પણ ગરમ મસાલો કે લાલ મરચું પાવડર કે પછી ચાટ મસાલો ઉમેરીશું તેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ કે માઇનસ કરી શકો છો. મિત્રો હવે આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો ઉમેરવાથી આપણી બાસ્કેટ ચાટમાં એક સરસ મજાનો ફ્લેવર આવશે. મિત્રો હવે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તો મિત્રો હવે આપણી બાસ્કેટ ચાટ ખાવા માટે તૈયાર છે. તેની અંદર આપણે એક્સ્ટ્રા ટોપિંગમાં ચણાના લોટની સેવ ઉમેરીશું. તો મિત્રો લારીવાળાને ત્યાં મળે તેવી એકદમ સરસ મજાની સ્ટ્રીટ ફૂડ આઈટમ એટલે કે બાસ્કેટ ચાટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. આભાર.